હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર। મિત્રો, જીઆરડીની અંદર ભરતી આવી છે। જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની અંદર, જેની અંદર રાજકોટ જિલ્લાની અંદર ભરતી આવી છે, જેની અંદર પુરુષો માટે 168 અને સ્ત્રીઓ માટે 67 એમ 235 જીઆરડી માનદ સભ્યોની ભરતી માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી કરવાની રહે છે। જેની અંદર જિલ્લા એટલે કે ગ્રામ્ય વિસ્તારના રાજકોટમાં ગ્રામ્ય ક્ષેત્રની ગ્રામ્ય વિસ્તારો પ્રમાણે જગ્યા આપી છે, જે તમને જે લાગુ પડતું વિસ્તાર હોય એ પ્રમાણે અહીં જોઈ લેવું। ઉમેદવારોની પસંદગી માટે શારીરિક કસોટી અને શૈક્ષણિક લાયકાત, જેની અંદર શારીરિક એટલે કે ફિઝિકલ ટેસ્ટની અંદર પુરુષો માટે 1000 મીટર દોડાવવામાં આવશે 6 મિનિટની અંદર, અને સ્ત્રીઓ માટે 800 મીટર દોડાવવામાં આવશે 6 મિનિટમાં। એટલે બંનેનું સેમ જ ટાઈમ છે। પુરુષો માટે 1000 મીટર છે અને સ્ત્રીઓ માટે 800 મીટર છે। ઊંચાઈની વાત કરીએ તો પુરુષો માટેની ઊંચાઈ 162 સેન્ટીમીટર છે અને સ્ત્રીઓ માટેની ઊંચાઈ છે 150 સેન્ટીમીટર। વજનની વાત કરીએ તો પુરુષોમાં 50 કિલો અને મહિલાઓમાં 40 કિલો। અને છાતીની વાત કરીએ તો પુરુષોની અંદર છાતી 77થી 82 અને અભ્યાસની અંદર માત્ર ધોરણ 8 પાસ છે અને ઉંમર છે 20થી 40 વર્ષ। તો આ શૈક્ષણિક લાયકાત જોઈ લેવી એકવાર। પસંદગી માટે અને વિશેષ લાયકાત અને અગ્રિમતા, જેની અંદર એનસીસી, નિવૃત્ત લશ્કરી દળ, અર્ધલશ્કરી દળ જવાન, કોમ્પ્યુટર જ્ઞાન, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધારક, પોલીસ પરિવારના સંતાન, રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લીધેલ હોય અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત। એટલે કે આ 7 જે વિશેષ શૈક્ષણિક લાયકાત આપી છે અને આ લોકોને અગ્રિમતા આપશે આ લોકો, જેની અંદર પોલીસ પરિવારના સંતાન હોય, રાજ્ય કક્ષાનું રમતગમતનું એક સર્ટિફિકેટ હોય, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત એ ભલે આમાં 8 પાસ માંગ્યું છે, તો મને ખબર છે ત્યાં સુધી આમાં કોલેજ કરેલા ફોર્મ ભરતા હોય છે, એટલે એની અંદર કોલેજ પાસ હોય અથવા 12 પાસ હોય, 10 પાસ હોય, તેને અગ્રિમતા આપવામાં આવશે। કોમ્પ્યુટરનું જ્ઞાન હોય, હેવી લાયસન્સ હોય, તો આ બધાને અગ્રિમતા આપવામાં આવશે, અથવા એનસીસી કરેલું હોય। ઉમેદવારે શારીરિક અને લેખિત કસોટી ઉત્તીર્ણ થયા બાદ રજૂ કરવાના ડોક્યુમેન્ટ, એટલે કે તમે શારીરિક કસોટી પાસ કરશો પછી એની અંદર ઉત્તીર્ણ થઈને કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે, કે જેની અંદર રહેઠાણનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, રાશન કાર્ડ છે, લાઇટ બિલ છે, વેરા બિલ છે, એ તમારા રહેઠાણના પુરાવા ગણાશે। શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 8 પાસ કે તેથી ઉચ્ચ અભ્યાસ કરેલો હતો તે અંગેની માર્કશીટ, ઉંમરનો પુરાવો, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ નોંધણીનો જન્મનો દાખલો, વિશેષ લાયકાત હોય તો એનો અનુભવ અને એના પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલું પાસપોર્ટ સાઇઝનો ફોટોની 2 નકલ એટલે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, અને પોલીસ વેરિફિકેશનનો રિપોર્ટ, કે જે તે તમારા વિસ્તારનો પોલીસ સ્ટેશન હશે ત્યાં તમને આ વેરિફિકેશનનો રિપોર્ટ મળી જશે। પણ એ તમારે ક્યારે લેવાનું છે, કે જ્યારે તમે શારીરિક કસોટી અને લેખિત કસોટી પાસ થઈ જાઓ પછી તમને ડોક્યુમેન્ટ આ લોકો માંગશે, ત્યારે કઢાવવાનું છે। સૂચનાઓ આપી છે કે જેની અંદર ઉમેદવારે ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે તથા પોતાની જવાબદારી આવવાનું રહેશે। શારીરિક કસોટી દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો પોલીસ વિભાગ જવાબદાર રહેશે નહીં। આ પહેલી। જીઆરડી સભ્ય માનદ સેવા છે તદ્દન હંગામી ધોરણે છે, જેથી ઉમેદવારોને માનદ સભ્ય તરીકે પસંદગી થયા બાદ કોઈ પણ કારણોસર છૂટા કરી દેવામાં આવશે। ઉમેદવારે કોઈ પણ પ્રકારનો હક દાવો નથી। આ જીઆરડી એટલે ગ્રામ રક્ષક દળ છે, આમાં હંગામી ધોરણે માનદ સેવા છે, આમાં ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવશે, તેના માટે કોઈ હક તમારે હોઈ શકે નહીં। માનદ સભ્યોએ ફરજ બજાવવા પેટે પ્રતિદિન ₹330 ચૂકવવામાં આવશે। તે સિવાય કોઈ પણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવશે નહીં, તેમજ દર માસે મહત્તમ 27 દિવસની માનદ સેવા લેવામાં આવશે, એટલે 27 દિવસ લેખે અને ₹330 આપવામાં આવશે। ભરતી પ્રક્રિયાના દિવસમાં 5 થી 7:30 સુધીની અંદર ભરતીના સ્થળે પ્રવેશ મેળવવાનો રહેશે, એટલે સવારના 5 થી લઈને 7:30 સુધીની અંદર। ભરતી પ્રક્રિયામાં ઉમેદવારે શારીરિક કસોટી બાદ જરૂર પડે તો લેખિત એટલે બહુવિકલ્પ પસંદગી લેવામાં આવશે, જેના ગુણ પરથી પસંદગી કરવામાં આવશે। સમાન ગુણ કિસ્સામાં અગ્રતા ક્રમ માટે વિશેષ લાયકાતને ધ્યાને લેવામાં આવશે। કોઈ પણ 2 ઉમેદવારને સમાન ગુણ પ્રાપ્ત થયા તેની અંદર જેની વિશેષ લાયકાત હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે। ભરતીની સંખ્યાને આધારે 20% વેઇટિંગ લિસ્ટ પણ છે અહીંયા, જે 1 વર્ષ માટે માન્ય રહેશે। જીઆરડી ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 20/2/2026 થી 1/3/2026 સુધીમાં રાજકોટ શહેરના ઉમેદવારોએ જીઆરડી શાખા માવડી,
પોલીસ હેડક્વાર્ટર રાજકોટ અને તથા રાજકોટ ગ્રામ્ય ઉમેદવારોએ સ્થાનિક રહેણાંકના વિસ્તારના પોલીસ સ્ટેશનથી ફોર્મ મેળવી 3/3/2026 18 કલાક સુધીની અંદર જમા કરાવવાનું રહેશે. એટલે અહીંયા 2 તારીખ છે કે 20/2/2026થી 1/3/2026 સુધીમાં ફોર્મ લઈ અને 3/3/2026 18 કલાક સુધીની અંદર આ 2 પોલીસ સ્ટેશન આપ્યા છે કે શહેરના હોય તો રાજકોટ માવડી હેડક્વાર્ટર રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં જે લાગુ પડતું એ પોલીસ સ્ટેશન ત્યાં જમા કરાવવાનું છે. ઉમેદવારે પસંદગીમાં લેખિત કસોટીને મેરિટ ક્રમમાંથી કરવામાં આવશે. દોડ એ શારીરિક કસોટીની ચકાસણી માટે રાખેલ છે. લઘુત્તમ સમયમાં ઉત્તીર્ણ કરવાની રહેશે, પરંતુ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા દોડના ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે માત્ર તમારા લેખિત કસોટી આ લોકો લેશે, એ લેખિતને આધારે જ પસંદગી થશે. શારીરિક કસોટી અહીંયા ક્યાંય ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારને ભરતી સંબંધિત કોઈ પણ મૂંઝવણ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવો. જ્યાં નંબર આપેલ છે ત્યાં તમે કોઈ પણ પ્રશ્ન હોય ભરતી બાબતે તો તમે અહીં પૂછી શકો છો. આ પોલીસ અધિક્ષકશ્રી અંતર્ગત આ ભરતી કરવામાં આવશે 17/2/2026 રાજકોટ ગ્રામ્ય. તો મિત્રો આ છે જીઆરડીની ભરતી. જીઆરડી એટલે ગ્રામ રક્ષક દળ. ઘણા ઉમેદવારો આ ભરતીઓની રાહ જોતા હોય છે. તો આ જીઆરડી રાજકોટ અંતર્ગત ભરતી આવી છે. જે પણ ઉમેદવારોને લાગુ પડતું હોય એની અંદર અપ્લાય અથવા ફોર્મ ભરી શકે છે. તો મિત્રો ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોઈ પણ સરકારી અને અર્ધ સરકારી નોકરીની માહિતી સૌપ્રથમ આપણી ચેનલ એટલે કે ગુજરાત જોબ અડ્ડા ઉપર મળી રહેશે અને પરીક્ષાલક્ષી કન્ટેન્ટ પણ અહીં મળી રહેશે.